વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। હવે કોમ્પિટિશન પરીક્ષાની અંદર પૂછાતા ગણિતના દાખલા સીધી નજરે તો ખૂબ જ અઘરા લાગતા હોય છે, પરંતુ તેનું સોલ્યુશન ખૂબ જ સરળ હોય છે। તો અહીં જે દાખલો આપેલો છે એ આપણને સરળતાથી ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય એ આજે આપણે જોઈશું। તો જો આને આપણે ગણીને જવાબ લાવવો હોય તો વર્ગમૂળમાં 1 નો ઘન એટલે 1 વત્તા 2 નો ઘન 8 વત્તા 3 નો ઘન 27, એનો આપણે સરવાળો કરીશું તો અહીંયા 27 8 35 ને 1 36, તો 36 નો વર્ગમૂળ 6 થાય। પરંતુ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી લાવવો હોય તો જે છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સંખ્યા એટલે 3 ચોક 12, બરોબર, અને 12 ના એ અડધા, તો 12 ના અડધા વિદ્યાર્થી મિત્રો 6 થાય, તો આનો જવાબ 6 આવે। હવે આનાથી પણ સરળ રીત આપણે જો જોવી હોય તો 3 3 ને 2 5 5 ને 1 6, આ જે અંકો છે આધારનો સરવાળો કરીશું એટલો આનો જવાબ આવશે। 3 ને 2 5 ને 1 6, બરોબર। બીજો દાખલો જોઈએ તો અહીં પણ આપણે હવે ટ્રીકની મદદથી કરીએ તો જે છેલ્લી સંખ્યા છે એનો ગુણાકાર એનાથી આગળની સંખ્યા સાથે કરીએ તો 4 5 20 અને એના અડધા 20 ના અડધા 10 થાય, તો આ દાખલાનો જવાબ 10 આવે, બરોબર। પરંતુ એનાથી પણ સરળ રીતે તો 4 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10, તો ફક્ત આધારનો સરવાળો કરીશું ક્યારે કે જ્યારે ક્રમબદ્ધ સંખ્યાઓનો ઘન અને એનો સરવાળો અને એનું વર્ગમૂળ આપ્યું હોય ત્યારે આ રીતે ફક્ત આધારનો સરવાળો કરીને દાખલાનો જવાબ મેળવી શકાય છે, બરોબર। તો અહીંયા આપણે જોઈએ આધાર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 નો સરવાળો 10, માટે જવાબ 10 આવશે। એના પછી ત્રીજો દાખલો જોઈએ, અહીં પણ એ જ રીતે એકદમ શોર્ટ રીત, આધારનો સરવાળો કરીએ તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, આનો સરવાળો કરીશું તો 5 ને 4 9 9 ને 3 12 12 ને 2 14 ને 1 15, તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 15 આવશે। એના પછી ચોથો દાખલો, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે આધારનો સરવાળો લોબો પડશે, કેમ કે 1 થી લઈને 7 સુધી આપણે જો સરવાળો કરવા બેસીશું તો વાર થશે, તો એનાથી સરળ રીત કઈ છે તો 7 પછી 8 આવે, તો 7 8 56, હવે વિદ્યાર્થી મિત્રો 56 ના અડધા આપણે કરીએ તો 28 આપણને મળે, તો આનો જવાબ 28 આવશે। તો બંને રીત આપણને ખબર હોવી જોઈએ જેથી કરીને આપણે સરળતાથી દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ। આવી જ ગણિતની ટ્રીકો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।